હિમાચલ પ્રદેશના કોલડેમમાં ફસાયેલ 10 લોકોનું એનડીઆરએફ દ્વારા રાત્રિ ઓપરેશનમાં થયો સફળ બચાવ। હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં કોલડેમ હાઇડ્રો પ્રોજેક્ટના જળાશયમાં 10 લોકો ફસાઈ ગયા હતા, જેમાં 5 વન વિભાગના કર્મચારીઓ અને 5 સ્થાનિક રહેવાસીઓનો સમાવેશ થાય છે। તેઓ ભારે વરસાદ પછી જળાશયમાં પ્રવેશેલા લાકડાના લોક્સની સ્થિતિનો અંદાજ લેવા ગયા હતા, પરંતુ તેમની નવા રેબિસ અને શિલ્ટના કારણે અટવાઈ ગઈ, જેના પરિણામે તેઓ રાત્રે જળાશયમાં ફસાઈ ગયા। સ્થાનિક પ્રશાસનને જાણકારી મળતા જ રાત્રે 11:30 વાગે એનડીઆરએફની ટીમને રવાના કરી અને આ ઓપરેશન સવારે 3 વાગે સફળતાપૂર્વક પૂર્ણ થયું। આ રાત્રિ દરમિયાનના બચાવ ઓપરેશનમાં એનડીઆરએફની 14 બટાલિયનના સભ્યો, સીઆઈએસએફ અને હિમાચલ પોલીસના કર્મચારીઓએ ભાગ લીધો। એનડીઆરએફના એક સ્વિમરે જોખમ ઉઠાવીને ફસાયેલા લોકો સુધી પહોંચીને નાવને સ્થિર કરી અને તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા। કોલડેમ એનટીપીસી દ્વારા સાકરિત 800 મેગાવોટની હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ છે, જે મંડી અને બિલાસપુર જિલ્લાઓની સીમા પર સ્થિત છે। હિમાચલ પ્રદેશમાં મોસમ દરમિયાન ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે અનેક દુર્ઘટનાઓ બની રહી છે, જેમાં અત્યાર સુધીમાં 341 લોકોના મૃત્યુ અને 327 લોકો ઘાયલ થયા છે। આ ઘટના એ દર્શાવે છે કે આપત્તિ સમયે એનડીઆરએફ, સીઆઈએસએફ અને સ્થાનિક પ્રશાસન કેવી રીતે સહયોગથી કાર્ય કરે છે અને માનવતાની સેવા માટે તત્પર રહે છે। આવી ઘટનાઓમાં તેમના સાહસ અને સમર્પણને સલામ।